ડીસાના ટેકરા વિસ્તારમાં આવેલ ઐતિહાસિક મેલડી માતાજીના મંદિરે જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરાયું. સહિત બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે અને લોકો ઘરમાં પુરાવા માટે મજબૂર બની રહ્યા છે. ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં લોકોને ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે ઠેર ઠેર જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ડીસાના ઐતિહાસિક મેલડી માતાજી મંદિરે ભુવાજી ઈશ્વરજીના હસ્તે ઠાકોર સમાજ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ડીસા ટેકરા વિસ્તારમાં આવેલ માં મેલડી માતાજી મંદિરે દર રવિવારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે. લોકોમાં શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. આજે ઠાકોર સમાજના વોર્ડ નંબર 8ના સદસ્ય નિકિતાબેન નટુજી ઉર્ફે ચકાભાઈ ઠાકોર સહિત વોર્ડ નંબર 6ના સદસ્ય નૈનાબેન સોલંકી, વોર્ડ નંબર 5ના સદસ્ય ગોવિંદભાઈ માખીજા સહિત ઠાકોર સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભુવાજી ઈશ્વરજીના હસ્તે જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી બચાવવા માટે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.